प्रणाम। आप सबનું हार्दिक स्वागत છે અમારી ચેનલમાં। રાશિફળ મંથલીમાં વાત કરીએ ગુજરાતી ફળાદેશ મીન રાશિવાળા જાતકો માટે માર્ચ 2015 ગ્રહોની શું ચાલે છે। સૂર્યગ્રહ જે કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે 14 તારીખ રાત્રિ બાદ મીન રાશિમાં ભ્રમણ થશે। બુધ ગ્રહ મહત્તમ સમય કુંભ રાશિમાં અને શુક્ર ગ્રહ મીન રાશિમાં 12 તારીખ સાંજ બાદ મેષ રાશિમાં ભ્રમણ થશે। મંગળ ગ્રહ મીન રાશિમાં અને 23 તારીખ રાત્રિ બાદ સ્વગ્રહી થઈ અને મેષ રાશિમાં ભ્રમણ કરશે। શનિ ગ્રહ અહીંયા 14 તારીખથી વક્ર ગતિથી ભ્રમણ કરશે વૃશ્ચિક રાશિમાં। જોઈએ ગ્રહોની શું અસર રહેશે। શનિ ગ્રહના ભ્રમણની વાત કરીએ વક્ર ગતિથી 14 તારીખ બાદ જે ભ્રમણ થશે વૃશ્ચિક રાશિમાં, જે અહીંયા ભાગ્યમાં ડીલે તેમજ ભાગ્યોદયમાં વિલંબ થવાની સંભાવના રહેશે અને જે કાર્યક્ષેત્ર છે જે તમે સારા કાર્ય કરી રહ્યા છે ત્યાં થોડીક પરેશાની પણ જોવા મળશે। સૂર્યગ્રહ જે કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે મહિનાના મધ્યાંત સુધીનો સમય અહીં ખર્ચ વધવાની સંભાવના વધે છે। ચિંતા અને ઉદ્વેગ પણ વધવાની અહીં સંકેત મળી રહી છે। 14 તારીખ રાત્રિ બાદ મીન રાશિમાં તમારી ચંદ્ર રાશિથી ભ્રમણ કરશે। આ સૂર્યગ્રહ તમારા કોન્ફિડન્સ લેવલને વધારનાર બનશે અને સૂર્યગ્રહની દ્રષ્ટિ ખાસ કરીને જીવનસાથીથી પાર્ટનરશિપથી પણ અહીં લાભ પ્રાપ્ત કરાવનાર બનશે। બુધ ગ્રહ જે મહત્તમ સમય કુંભ રાશિમાં ભ્રમણ કરશે, જે અહીંયા ચંદ્ર રાશિની બે ભાવને પ્રભાવિત કરે છે। ખાસ કરીને અગત્યના નિર્ણયો સમજી વિચારીને લેવા જરૂરી। શુક્ર ગ્રહ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે તમારી ચંદ્ર રાશિથી। અહીં તમારી મહત્વાકાંક્ષાઓ અપેક્ષાઓમાં અભિવૃદ્ધિ થશે અને તમે અહીંયા સુખ સમૃદ્ધિ ભોગવી શકશો તેવી આ શુક્ર ગ્રહ સંકેત આપી રહ્યા છે। 12 તારીખ સાંજ બાદ મેષ રાશિમાં શુક્ર ગ્રહનું ભ્રમણ રહેશે, જે તમને અહીંયા ચટપટા આહાર પ્રત્યે આકર્ષિત કરશે અને તમારી વાણીથી લોકો પ્રભાવિત પણ થશે। મંગળ ગ્રહની વાત કરીએ, જે મીન રાશિમાં મંગળ ગ્રહ ભ્રમણ કરી રહ્યા છે તમારી ચંદ્ર રાશિથી। અહીં મંગળ ગ્રહનું ભ્રમણ ધન બાબતે સારું રહેશે। કાર્યક્ષેત્રથી તમે પ્રસન્નતાને પ્રાપ્ત કરશો અને લાભ પણ પ્રાપ્ત કરનાર બનશો, પરંતુ માનસિક આવેગોમાં અહીંયા તમારે કંટ્રોલ કરવો જરૂરી બનશે। 23 તારીખ રાત્રિ બાદ મેષ રાશિમાં સ્વગ્રહી મંગળ ભ્રમણ કરશે। આ મંગળ ગ્રહ ખાસ કરીને વાણી પર સંયમ રાખવાની સંકેત આપી રહ્યા છે। જોયું આપણે ગ્રહોનું ફળ। સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને અમારી ચેનલ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।